નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને ચોંકાવનારી આગાહી સામે આવી। ખેડૂતોને પ્રતિ હેક્ટરે હવે 22,000 રૂપિયા મળશે। આ કામ કરો નહીતર આધાર કાર્ડ બંધ થઈ જશે। આ દિવસે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો। ખેડૂતોની પડખે આવી ભાજપ સરકાર। વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર। સોનાના ભાવમાં મોટો કડાકો। રેશન કાર્ડ ધારકો છો તો ખાસ ધ્યાન આપો। મહિલાઓને ફ્રી સિલાઈ મશીન મળશે। વરસાદથી શાકભાજીની આવક ઘટી। દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત। અને ભાગીને લગ્ન કરનારાઓ માટે મોટી જાહેરાત। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી અને ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં વાવાઝોડા સાથે મોટો વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં 18 નવેમ્બરથી અત્યારે બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે, જે ગુજરાત રાજ્ય પર 23 નવેમ્બર સુધી ભારે ચક્રવાત બનીને ત્રાટકશે। અને આ ચક્રવાતને કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠા જેવું વાતાવરણ ફરી એકવાર સર્જાવાનું છે, જે ગત મહિનાના આખરી દિવસોમાં સર્જાયું હતું અને જેના કારણે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનો પાક ધોવાઈ ગયો છે। મિત્રો, તેમણે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે 23 તારીખથી લઈને 26 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા। ખાસ કરીને તેઓએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા। ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળાએ પણ ધીમે ધીમે દસ્તક આપી દીધી છે અને દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં અત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। ખેડૂતોને મળી જવાના છે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર। સરકાર દ્વારા અત્યારે કમોસમી વરસાદથી પાકના નુકસાન થયેલા ખેડૂતો માટે અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી છે અને રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાન સહાય પેકેજની પણ જાહેરાત કરી દીધી છે, જેથી દરેક ખેડૂતોને પાકનું નુકસાન થયું છે તેવા તમામ ખેડૂતોને સરકાર દ્વારા અત્યારે સહાય આપવામાં આવશે। આ દરમિયાન કૃષિ મંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજની વિગતવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જે પણ રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેવા તમામ 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં અત્યારે નુકસાન પહોંચ્યું, જેમાં 9,815 કરોડ રૂપિયાનું ખેડૂતોને સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ ખેડૂત કે જેઓને નુકસાન થયું છે તેને સરકાર દ્વારા બાકાત રાખવામાં આવશે નહીં। એટલે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેને સરકાર દ્વારા સચોટ રીતે સહાય આપવામાં આવશે। આમ ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। ત્યારબાદના આવ્યા ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। જો મિત્રો આ કામ કરો નહીતર તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ પણ બંધ થઈ જશે। જો તમે મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને તમે વારંવાર તેઓની સમય મર્યાદા પૂરી કરવા છતાં પણ તમે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો આ સમાચાર હવે અત્યારે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। જેમને પણ અત્યારે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેઓને માટે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026 સુધી આખરી ટાઈમ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ સરકાર દ્વારા તે વ્યક્તિનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। આવકવેરા વિભાગે આ બાબતે અત્યારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને સાથે જણાવ્યું છે કે આવક વિભાગે અત્યારે કહ્યું કે જો તમે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો 1 જાન્યુઆરી 2026 પછી તમને આધાર કાર્ડ અને પાન કાર્ડની તમામ સેવાઓ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। આ દિવસે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો। જે પણ ખેડૂત મિત્રો અત્યારે સરકાર દ્વારા 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેઓના માટે ખૂબ જ મોટા સમાચાર। પીએમ કિસાન યોજનાનો 27મો હપ્તો 11 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે। જો કે હજુ સુધી સત્તાવાર રીતે તારીખ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ભૂતકાળના વલણોના આધારે આ હપ્તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની ધારણા રહેલી છે, પરંતુ બિહારની ચૂંટણીમાં તેના અવરોધ ઊભો કર્યો છે। ગયા વર્ષે 18મો હપ્તો 5 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થયો હતો,
અને આ વર્ષે 19મો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો અને સામાન્ય રીતે હપ્તો 4 થી 4.5 મહિનાના તફાવતમાં સરકાર દ્વારા આપવામાં આવે છે. તદનુસાર લાભાર્થીઓને જાન્યુઆરીના અંત સુધીમાં તેમના ભંડોળમાં સરકાર દ્વારા 21મા હપ્તાની સહાય જમા કરવામાં આવી શકે તેવી અત્યારે શક્યતાઓ રહેલી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, રેશન કાર્ડ ધારકો છો તો ખાસ ધ્યાન આપો. સરકાર દ્વારા રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો અને પુરવઠા વિભાગ વચ્ચે સંઘર્ષનો ચરણસીમાએ અત્યારે પહોંચી ગયો છે. સંચાલકોએ તેમની પડતર માંગણીઓ રહેલી છે જે સંતોષાઈ નથી અને જ્યાં સુધી તે સંતોષાશે નહીં ત્યાં સુધી ચાલુ મહિનાનો જથ્થો પણ અત્યારે પરમિટ જનરેટ કરવા કે વિતરણ કરવા માટે અત્યારે તેઓએ સાફ ઇનકાર કરી દીધો છે. એટલે કે સરકાર અને દુકાનદારોની વચ્ચે જે માથાકૂટ ચાલી રહી છે તેને કારણે અત્યારે સસ્તા અનાજના રેશન કાર્ડ ધારકો છે તેઓને પણ અત્યારે રાશનનો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો નથી. આ બધાની વચ્ચે પરિણામે રાજ્યની 17,000 દુકાનધારકો અત્યારે વિતરણની વ્યવસ્થા જાણે ઠપ થઈ ગઈ છે અને ગરીબો રેશન કાર્ડ લઈને દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અત્યારે કોઈ પણ ઈલાજ સામે આવી રહ્યો નથી. ત્યારબાદના મોટા સમાચાર, આ એક કામ કરો અને ફ્રી સિલાઈ મશીન મેળવો. સરકાર દ્વારા મહિલાઓ માટે અત્યારે મોટી અને ઉત્તમ તક લાવી છે. સરકાર દ્વારા અત્યારે મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2025 શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘરે બેસીને હવે જાતે પોતાના પગ ઉપર ઊભી થઈ અને પરિવારને યોગદાન અને ટેકો કરી શકે. આજના સમયમાં આ રોજગાર મેળવવા માટેનું મહત્વનું સાધન બની ગયું છે. ત્યાં આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહિલાઓ પોતાના પગ ઉપર ઊભી થઈ અને પોતાના સમાજને આગળ વધારવા માટે આ યોજના થકી કામ કરી શકે. તો હવે ચાલો જાણીએ કે અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. સૌપ્રથમ મહિલાનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર તથા બેંક ખાતાની વિગતો અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. તો હવે તે પણ જાણી લઈએ કે અરજી ક્યાં કરવી. મહિલાઓએ નજદીકની મહિલા અને બાળ વિભાગ કચેરી અથવા નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ મેળવી અને ઘણા રાજ્યોમાં તો હવે ઓનલાઈન અરજીની પણ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદના મોટા સમાચાર, સોનાના ભાવમાં આવ્યો મોટો કડાકો. દેશભરમાં અત્યારે 8 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. 22 કેરેટ સોનાનો ભાવ અત્યારે 1,12,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો, જ્યારે 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ અત્યારે 1,22,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. આ બધાની વચ્ચે અત્યારે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવ સમાન જોવા મળ્યા છે, જેમાં 22 કેરેટ 1,12,410 રૂપિયાના ભાવ પર, જ્યારે 24 કેરેટ ગ્રામ 1,22,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ઉથલપાથલને કારણે આવનારા દિવસોમાં ભાવમાં હજુ પણ મોટા ફેરફારો જોવા મળી શકે. ત્યારબાદના આવ્યા મોટા સમાચાર, વિદ્યાર્થીઓ માટે આવ્યા ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અત્યારે સરકાર દ્વારા પરીક્ષાના પ્રારંભની 27 ફેબ્રુઆરી 2026થી કરવામાં આવે તેવી સત્તાવાર રીતે ઘણા સમયથી અગાઉ જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાનું ફોર્મ દિવાળીના તહેવાર પહેલા ભરાવાનું શરૂ થતું જાય છે. આ વખતે આ પ્રક્રિયામાં વિલંબ થયો અને હવે આજથી આ પ્રક્રિયામાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યારે ફોર્મ ભરવાની સરળ પ્રક્રિયામાં પણ અત્યારે વિલંબ જોવા મળી રહ્યો છે. જાણે ઉતાવળ હોય તેમ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષાનું ફોર્મ એક સાથે આજથી આગામી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોની પડખે આવી અત્યારે ભાજપ સરકાર. મિત્રો, ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદનો માર વચ્ચે ખેડૂતો માટે અત્યારે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ગુજરાત રાજ્યની દાદાની સરકાર ખેડૂતોને સાથે આવી છે અને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી દેવામાં આવી. કૃષિ જાહેરાત પેકેજને લઈને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી અને ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું વધુ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે કહ્યું કે 2 દાયકામાં ન થયું હોય
તેવો કમોસમી વરસાદ થયો છે, જેથી ખેડૂતોને સહાય ચોક્કસથી મળવી જોઈએ. માવઠાથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં મોટું નુકસાન ગયું છે, તો અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી કુદરતી આપત્તિમાં સરકારે અત્યારે પૂરેપૂરી સંવેદના ખેડૂતો સાથે ઊભી રહેલી છે તેવું આશ્વાસન પણ આપ્યું. ત્યારબાદના મોટા સમાચાર, વરસાદથી શાકભાજીની આવક ઘટી પણ ભાવમાં વધારો. ગુજરાત રાજ્યમાં ગયા મહિનાના એન્ડમાં પડેલા કમોસમી વરસાદને કારણે મુખ્ય એપીએમસી માર્કેટોમાં શાકભાજીની આવકમાં અત્યારે 60% જેટલો મોટો ઘટાડો નોંધાઈ ગયો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવતા ટમેટા, કોથમરી, મરચાં અને કોબી સહિતના પાકો ખેતરમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન પહોંચ્યું છે અને બજારમાં તેની સીધી અસર દેખાઈ રહી છે. આવક ઓછી થવાથી હવે નજદીકના દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના, જેનો બોજ સીધો અત્યારે સામાન્ય ગ્રાહકો પર પડશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં શાકભાજીના પાકોમાં ભારે એવું નુકસાન ગયું છે, જેથી અત્યારે બજારમાં શાકભાજીની અત્યારે અછત સર્જાઈ છે અને પરિણામે ભાવ વધારો જોવા મળ્યો. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, દેશનું સૌથી મોંઘું રાજ્ય બની ગયું છે અત્યારે ગુજરાત. ગુજરાત રાજ્યને લઈને અત્યારે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની વાત કરવામાં આવે અને તેની યાદી બનાવવામાં આવે તો ગુજરાતનું નામ પ્રથમ ક્રમાંકે આવે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે તે તમે મિત્રો ક્યારે વિચાર્યું છે, જેનાથી તમે સામાન્યમાંથી સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે સરકાર દ્વારા કરવામાં આવ્યો, જેમાં એવું સાબિત થયું છે કે ગુજરાત રાજ્યમાં જીવન ખર્ચને મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્યમાંથી સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને તમારે આશરે 46,000 રૂપિયાની જરૂર પડે. ગુજરાતમાં અત્યારે મોજશોખ અને તમામ સેવા સુવિધાઓને કારણે ગુજરાતમાં સામાન્ય જીવન જીવવું પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે. જ્યારે ભારતમાં સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ. અહીં સામાન્ય જીવન જીવવા માટે માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે. તો આવક અને ખર્ચના મામલે અત્યારે ગુજરાત બંને પર પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ભાગીને લગ્ન કરનારાઓ માટે આવી મોટી